નવરાત્રિની વાત આવે એટલે ખેલૈયાઓની આંખોમાં ચમક આવી જાય અને એમાં પણ ગરબા જો અંબાજી મંદિરના ચાચર ચોકમાં રમાતા હોય તો એની તો કંઈક મોજ જ જુદી છે. શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનાસકાંઠાના ચાચર ચોકમાં પણ હજારો લોકો ઉમટ્યા, જેમાં કોંગ્રેસ સાંસદ ગિનીબેન ઠાકોર સહિત અધિક કલેક્ટર કૌશિક મોદી અને નવયુગ પ્રગતિ મંડળના અધ્યક્ષે પણ માતાજીની આરતી કર્યા બાદ નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરી ગરબાનો આનંદ માણ્યો. અને તેમાં સૌથી અનોખો પણ એ હતો જ્યારે એક મુસ્લિમ ગાયિકા ફરીદા મીરે અંબાજીના ચોકમાં માતાજીના ગુણગાન ગાઈ અને કહ્યું કે તે પોતાને ધન્ય માને છે. આ ક્ષણે સ્ટેજ પર હાજર દરેક વ્યક્તિને કોમી એકતાનો એક અદ્ભુત સંદેશ મળ્યો અને હજારો ભક્તો અને યાત્રિકો વચ્ચે પ્રાચીન ગરબાની તાન પર ચાચર ચોકમાં એક અનોખો જ માહોલ જોવા મળ્યો. ખરેખર અંબાજી મંદિરના આ દિવ્ય ચોકમાં થતો નવરાત્રિનો ઉત્સવ એ માત્ર તહેવાર પૂરતો જ નથી, પરંતુ એકતા, ભક્તિ અને સંસ્કૃતિનું એક જીવંત ઉદાહરણ છે.